નમસ્કાર. આજે એક વિશેષ વ્યક્તિત્વ સાથે આપણે પરિચિત થવાનો પ્રયાસ કરીશું. આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે ગુજરાતી ફિલ્મ જગતમાં પાયાથી લઈ અને માથા સુધીનું કામ કરી અને નામના મેળવનાર અત્યારે ડિરેક્ટર તરીકેનું પદ સંભાળી રહ્યા છે રાજુભાઈ વસાવા. રાજુભાઈએ આ ફિલ્મ લાઇનની અંદર શરૂઆત કરી હતી એક સ્પોટ બોયથી, અને ઘણા બધા નામાંકિત કલાકારો જે જૂના જમાનાની અંદર ઢોલિવૂડ કહેવાતું હતું અને સમગ્ર ગુજરાતમાં જ્યારે થિયેટરોની અંદર ગુજરાતી ફિલ્મો લાગતી અને નરેશ કનોડિયા, સ્નેહલતાજી, જયશ્રી ટી, રીટા ભાદુરી જેવા કલાકારો, ઉપેન્દ્ર ત્રિવેદી, ફિરોઝ ઈરાની અને રમેશ મહેતાની તો વાત જ શું કરવી, એમની કોમેડી આજે પણ આપણે જોઈ સાંભળી અને પ્રફુલ્લિત થઈ જઈએ છીએ. એવા કલાકારો સાથે જેમણે આ જિંદગીનો અનુભવ મેળવ્યો છે અને પાયામાંથી લઈ અને છેક આકાશ સુધી આંબાની આ જે સફર છે એમની, એ સફર એમણે કેવી રીતે તય કરી છે અને એક સ્પોટ બોર્ડથી લઈ અને આજે એક ડાયરેક્ટર સુધીનું જે એમની સફર છે એ કેવી રીતે એમણે શરૂઆત કરી હતી એ એમના જ શબ્દોની અંદર આપણે સાંભળીશું. રાજુભાઈ, સ્વાગત છે ડીબી લાઈવ ન્યૂઝમાં. હું દિનેશ ભાટિયા તમારું સ્વાગત કરું છું. ગુજરાતના વિશેષ વ્યક્તિ તરીકે મને એક ગૌરવ છે કે આપણા ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસના જે સુવર્ણ અક્ષરે લિખાયેલા જે પન્નાઓ છે એ ગુજરાતી ફિલ્મો, જ્યારે આજે પણ એ ફિલ્મોના ગીતો આપણે સાંભળીએ છીએ તો આપણને એવું થાય છે કે આપણે કંઈક અલગ જ દુનિયાની અંદર વિહરતા હોય એવું લાગે છે. તો એ ફિલ્મોના તમે સાક્ષી રહ્યા છો. ગુજરાતી ફિલ્મ જગતની અંદર તમારી એન્ટ્રી કેવી રીતે થઈ અને કઈ રીતે થઈ? મારે નાનપણમાં ભણવું નહોતું મારે, એટલે પછી ઘરેથી હું ભાગી ગયો, સીધો આવ્યો બરોડા. 30-35 રૂપિયા હતા મારી પાસે. એમાં મને મળી ગયા કેટી સોની, જેણે ફિલ્મ બનાવ્યું હતું પૂજાના ફૂલ, એક ફિલ્મ બનાવ્યું હતું. પછી એક ઝાંઝર કા ફિલ્મ કરી હતી સંત સવૈયાનાથ. બરાબર. એ મતલબ સંત સવૈયાનાથ બનાવવાના હતા, એટલે મને બરોડા ભેગા થઈ ગયા. મને કે ક્યાંનો છે? મેં કીધું હું રાજકોટનો છું. કે હું પણ રાજકોટનો હતો. તમે કરો છો શું? મને કે અહીંયા. મેં તો કંઈ કામ માટે નીકળો છું, તો મારી જોડે આવું છે ફિલ્મમાં. મેં કીધું ચાલો, મારે તો પૈસા જોઈએ. મેં કીધું બરાબર. એટલે મને અહીંયા લકી સ્ટુડિયોમાં સીધા લઈને આવ્યા. ત્યારે ગોવિંદભાઈ પટેલની જોડે રેજો રાત ચાલતું હતું. બરાબર છે, જેની અંદર નરેશભાઈ કનોડિયા અને દીપિકાજી કલિયા. દીપિકાજી વિશે જો આપણે વાત કરીએ તો રામાયણનું જે સિરિયલ એની અંદર સીતા માતાનો રોલ કરી અને અમર પાત્ર ભજવી, અને આજે પણ જ્યારે પણ દીપિકાજીને કોઈ જોવે છે તો એમને દીપિકાજી કરતાં સીતા માતા તરીકે વધારે ઓળખે છે. સાચી વાત. તો પછી બીજું કંઈ આવડતું નહોતું, એટલે સીધો સ્પોર્ટ બોયમાં લાગ્યો. પછી ધીરે કરતાં ભરતભાઈને, એક મોટા ભાઈ અત્યારે દુનિયામાં નથી, એણે મને મેકઅપ મેન તરીકે, કમલ કાશ્મીરી કરીને મેકઅપ દાદા હાલોલમાં રહેતા હતા. બરાબર. એમની સાથે મેકઅપ મેન તરીકે મને કામ અપાયું. તો ધીરે શીખતો ગયો. એમ કરતાં પછી તો ઘણા બધા આલ્બમો, ફિલ્મો, અને આ ભરતભાઈ જોડે તો મેં ઘણા બધા આલ્બમો કર્યા. બરાબર. અને બધા સુપર ડુપર. અત્યાર સુધીમાં કઈ ફિલ્મોમાં તમે આમ તમારી જે સેવાઓ છે આપી છે? સેવા તમે 70 ફિલ્મો તો મિનિમમ કરી, મને બી યાદ નથી. એમાંથી આમ જે ફેમસ કહી શકાય એવી ફિલ્મો? ફેમસ જોડે જો રાખતી રહીને ખિલાફ કરેલું, હિન્દી પિક્ચરો ઘણી કરી, ભોજપુરી કરી છે. પછી ગુજરાતીમાં છેલ્લે કર્યું હતું મેં સાજણ મારી લાખોમાં, એક જે કોરોના પહેલાં, એ મારું ઇન્ડિપેન્ડન્ટ હતું. મારા રાજદીપ બારોટ, રીના સોની હતી, મમતાની બેન રીના સોની, એ મારું ઇન્ડિપેન્ડન્ટ હતું. પિક્ચર તો મેં ઘણા કડલાની જોડ કર્યું. એ પછી હતું આનું જસુભાઈનું મેયરમાં મન નથી લાગતું. બરાબર. ઘણી બધી ફિલ્મો કરી છે. રાજુભાઈ, મારા નોલેજમાં છે ત્યાં સુધી તમે ગુજરાતનું એક જે ફિલ્મ એવી પણ બની ગઈ જે જીએન ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી હતી ગોવિંદભાઈ પટેલના ડાયરેક્શનની અંદર, અને જે ફિલ્મોએ બધા જ રેકોર્ડોને બ્રેક કર્યા હતા, એ ફિલ્મ છે દેશ રે જોયા દાદા પરદેશ જોયા. એમાં પણ કદાચ તમે એમાં કઈ રીતે કામ કર્યું? એમાં હું મેકઅપ મેન હતો. બરાબર છે. અને મેકઅપ મેનથી લઈ, એટલે કે એક નાનામાં નાની શરૂઆતથી લઈ અને આજે તમે જાતે આ ફિલ્મોને ડિરેક્ટ કરી રહ્યા છો, ત્યારે કેવી લાગણી અનુભવી રહ્યા છો? લાગણી પણ પહેલાં જેવો માહોલ હવે નથી. બરાબર. અત્યારે જે પેલી ડાયરેક્ટર આવતા તો ગમે મોટા કલાકારો ઊભા થઈને સલામ તો ના કહી શકાય, પણ ઇજ્જત આપતા, માન સન્માન આપતા. અત્યારની નવી પેઢીમાં કશું છે જ નહીં, અને પોતે પોતાની જાતને મહાન સમજે છે. છતાં અમે તો હવે આ લાઈનમાં છીએ, તો હવે તો બીજે ક્યાં જવાના? બીજું કંઈ આવડતું બી નથી અમને. એટલે ધીરે આ બધું કરતા રહીએ છીએ અને સારું નવું કંઈક લઈ આવીએ છીએ અમે.
અત્યારે જે આ ફિલ્મ બનાવી રહ્યા છો એ લકી સ્ટુડિયોની અંદર દર્શકો વાત કરી દે લકી સ્ટુડિયોની. લકી સ્ટુડિયો એટલે હિન્દી ફિલ્મ જગત જેને બોલિવૂડ તરીકે આપણે જાણીએ છીએ એના જાણીતા અને માનીતા જે એક કહી શકાય એવા સાજિદભાઈ નડિયાદવાલા એમના અને ઇબ્રાહિમ નડિયાદવાલા એમના અંડરની અંદર આ લકી સ્ટુડિયો આવે છે, એમની માલિકીમાં આવે છે. અને સાજિદ નડિયાદવાલા એ પણ બહુ સારા ડિરેક્ટર નિર્દેશક રહી ચૂક્યા છે. અને અત્યારે તો જો કે જેમ તમે કીધું જોઈએ રાજુભાઈ એ પ્રમાણે દરેક ફિલ્મ જગતની વાત જ એવી છે. કારણ કે અમારા વિસ્તારની જો વાત કરીએ ને તો અમારા વિસ્તારના નાના નાના છોકરાઓ હવે કલાકાર બની ગયા છે અને દરેકના હાથની અંદર રમકડા આવી ગયા છે. એટલે જાતે જ ફિલ્મો બનાવે છે, આલ્બમ બનાવે છે. પણ આલ્બમની વાત નીકળી ત્યારે આલ્બમો પણ તમે ઘણા બધા બનાવ્યા છે. કયા કયા સારામાં સારા છે જે બહુ ચાલ્યા હોય એવા આલ્બમ? એવા રામાપીરનો રણકાર, કાળિયો ભીલ, ફરીદાબેનનું આંસુ, ગમ, હુરે બીજો ગણ, એવા અમે 2000થી ઉપર આલ્બમો કર્યા છે. અને ટેલિફિલ્મો બી હું જ લાવ્યો છું માર્કેટમાં. આલ્બમોની શરૂઆત પણ મેં જ કરી, કોઈને ખબર નહોતી. હું ફિલ્મ લાઇનમાંથી ગયો ત્યારે ડાયરા ચાલતા હતા ત્યાં. બરાબર છે. પછી હિરેન પરમાર સ્ટુડિયો તીરથ, એને બધા આલ્બમો બનાવ્યા, એને બી સારા ખર્ચા કર્યા. પછી ગગન જેઠવા છે ગીતાંજલિ સ્ટુડિયો, બરાબર. એને બધા આલ્બમો, ટેલિફિલ્મો બધું મેં કર્યું. તો મિત્રો, મલ્લિકાબેન સારાભાઈ એમને આપણે કેમ ભૂલી શકીએ? ભરતભાઈના તો ગુરુ માતા કહી શકાય, જેઓ એમને આ નૃત્યની તાલીમ, નૃત્યનું જે જ્ઞાન એમના દ્વારા જ મળ્યું છે. ભાથીજી મહારાજ દ્વારા અમર થઈ ગયેલું પાત્ર કંકુબાના પાત્રની અંદર મલ્લિકાબેને પોતાના અભિનયના અજવાળા પાથર્યા હતા. ત્યાંથી લઈ રોમા માણેક અને અત્યારના નવા જે કલાકારો મમતાબેન સોની સુધીના જે કલાકારો છે એમની સાથે રાજુભાઈએ કામ કર્યું છે. દરેકની સાથે કામ કરવાનો કંઈક અલગ અલગ અનુભવ રહ્યો છે. પણ એમાંથી તમને જે સ્પર્શી ગયા હોય એવા કંઈક કલાકારો વિશે થોડુંક જણાવો કે જેમનો સ્વભાવ તમને સ્પર્શી ગયા હોય. સભામાં રોમા માણેક, સુધાચંદ્રન, નરેશજી અત્યારે નથી હયાત, ઉપેન્દ્રભાઈ સાથે બી કામ કર્યું. પણ સૌથી વધારે રમેશ મહેતા સાથે મજા આવતી હતી. બરાબર. કારણ કે એ માણસ આટલા, અમે તો એના છોકરા જેવા કહીએ, પણ એ માણસ અમને જ્યારે અમે નાના હતા ત્યારે ફિલ્મો જોવા માટે પછી પૈસા એ જ આપતા અમને. બરાબર. પછી કંઈ પણ ખાવું હોય એ માણસ દીકરાની જેમ સાચવતા. એને કોઈ દિવસ અભિમાન નથી કર્યું કે હું રમેશ મહેતા છું. પબ્લિકમાં બી જાય એટલે બિનદાસ જે હાલતમાં છે એ હાલતમાં જતા. એટલે રમેશ મહેતા સૌથી વધારે બેસ્ટ. બરાબર છે. તો ગુજરાતી ફિલ્મ જગતની અત્યારે ચડતી અને પડતી તો મિત્રો દરેક લાઇનની અંદર અત્યારે ચાલી રહી છે. પરંતુ આ સંસ્કૃતિ જે છે, આપણો જે વારસો છે ગુજરાતી ફિલ્મોનો, એને જાળવવાનું, એનું જતન કરવાનું અને દર્શકોને જકડી રાખવા માટે રોજે રોજ નવા નવા ટ્રેન્ડ આવતા જાય છે. નવી નવી કંઈક ને કંઈક શોધો અને સંશોધનો થતા જાય છે. દર્શકોની માંગણીઓ પણ બદલાતી જાય છે, એમના પસંદ નાપસંદ બદલાતી જાય છે. ત્યારે ઘણી બધી અડચણો આવતી હશે, એમાંથી ઉકેલ લાવવા માટે શું તમે વિચારો છો? મેં તો પહેલેથી માઇથોલોજી પકડીને આવેલો છું. અને આ બધું નવા જૂની તો આવતી રહેશે. અમારું આ માતાજીની જેટલી પણ વસ્તુ છે એ તો અમર રહેવાની છે. અમે મરી જશું તો બી યાદગાર રહેવાનું. માતાજી છે કે કોઈ પણ દેવ દેવી દેવતા છે એ તો કંઈ આપણો અમર છે અને એ કાયમી વસ્તુ છે, અવિનાશી છે. એવી જ વસ્તુ કરી છે કે જે અમે મરી જઈશું તો પણ એ અમર રહેવાનું છે. તમે ડિરેક્શન કરેલા કોઈ ફિલ્મો પૈકી તમને બહુ જ ગમતી હોય એવી કોઈ ફિલ્મો? ફિલ્મો બહુ ગમતી એમ તો આમ તો શું છે કે રસોઈ બનાવનાર જે હોય ને રસોઈયા, એને તો બધી જ રસોઈ બનાવતા હોય ભરતભાઈ, પણ એને પોતાને ખાવામાં કંઈ ઇન્ટરેસ્ટ ના હોય. એટલે તમે ઘણી બધી ફિલ્મોના આલ્બમ બનાવ્યા હોય પણ એટલે તમને એમાં વધારે પડતો એ પણ ના હોય કે કારણ કે આ સમાચારની દુનિયામાં અમે જોઈએ તો અમે સમાચાર બનાવીએ પણ કદાચ અમે દેખતા ના હોઈએ એને કે બન્યા પછી કેવા બન્યા છે જ્યારે રિલીઝ થાય ત્યારે. એમ ફિલ્મો પણ રિલીઝ થયા પછી મોટાભાગે એના કલાકારો ના પણ દેખતા હોય. પણ ઘણી ફિલ્મો એવી પણ હોય કે જે આપણને હૃદય સુધી ટચ કરી જતી હોય છે. એવી કોઈ ફિલ્મો તમારી? એ હતી કાળિયા ભીલની કુળદેવી ચામુંડા. બરાબર. મેં જોયેલો તો ગમે ત્યારે, ગમે એટલી વાર જો. અને અમારું તો એ વખતે બહુ ચાલ્યું હતું. બરાબર. અને શાંતિ વાટલિયામાં રાઇટર હતા, કલાકારો બધાને નવા જ લેવા હતા. અમારી ગોહિલ અને ઈશ્વર સમીકર, સંજય નાયક, ઘણા બધા હતા. એ વખતે ભરતભાઈ બીજી હતા બહુ જ. એટલે કાળિયો ભીલમાં રામને બનાવવાના હતા. બરાબર. તો અત્યારના જમાનાની અંદર આપણે ભરતભાઈ, તમે પણ રાજુભાઈ સાથે ઘણું બધું કામ કર્યું છે. રાજુભાઈના સ્વભાવની જે નરમાશ છે, એક ડિરેક્ટર તરીકે એમનો હોદ્દો બહુ મોટો કહેવાય, છતાં પણ એક સામાન્ય માણસ સાથે પણ જે હળીમળી જવું એ એમના સ્વભાવની જે સુકોમળતા રહેલી છે અને એનો અનુભવ તમે ઘણો જ લીધો છે. તો શું કહેશો રાજુભાઈ વિશે? રાજુભાઈ વિશે તો હું શું કહી શકું, એ અમારા માટે એક
મારો બ્રધર પ્રભાત હતો, મારો બ્રધર એક અમૃત હતો. મારી લાઈફની અંદર એમનો બહુ મોટો ફાળો રહ્યો છે. ફાળો એ કે એ અત્યાર સુધી જે આટલા મોટા લોકોની સાથે એમને કામ કર્યું છે, આટલા બધી ફિલ્મો કરી છે. આજે કોઈ બીજો ડિરેક્ટર હોય તો એમની સાથે બેસતા પણ અમને લોકોને ડર લાગે, પણ રાજુભાઈ વસાવડની અંદર એક એવો એમના નેચર્સ છે કે એની કોઈ સીમા જ નથી. બાળક સાથે બાળક જેવા, મોટા સાથે મોટા જેવા. અત્યારે આપ તમે જોયું છે શૂટિંગ કરતા 2-3 વખત રિટેક થયા, બીજો ડિરેક્ટર તો અમે ફફડાવી મારે આગળ કે શું કહા સે આયા, ક્યાં કર રહે હો, કુછ નહીં આતા, ડાન્સ કરતે હો, ડાન્સ કરો બસ. આવી રીતે આપણને ખબર પણ કેવું તમે પ્રેમથી કામ કરાવવાનું. આટલા બધા ડિરેક્ટરો સાથે મેં કામ કર્યું છે, એ આખી વસ્તુ જ એમની અલગ છે. અને આજે હું ખાસ એ કહેવા માંગીશ કે કનુ રબારી જે મારા કનુ કાકા વિશે હું પણ વાત કરવાનો જ હતો કે આ છેલ્લા 40 વર્ષથી આ ગુજરાતી ફિલ્મની અંદર એમણે જે યોગદાન આપ્યું છે, કનુ કાકા આવી જ જાવ તમે. કનુભાઈ માટે કનુભાઈ રબારી એટલે કોઈ પણ એવા ડિરેક્ટર નહીં હોય કે જે કોઈ એવા નિર્દેશક નહીં હોય કે જેમની સાથે એમણે કામ ના કર્યું હોય. તમારું પણ સ્વાગત છે. અને દર્શકો, કનુ કાકાથી તમે બહુ પરિચિત ના હોય તો આજે જોઈ લો, કારણ કે પડદા પાછળના કલાકારો દેખાતા નથી. એની પાછળ ફિલ્મો જે બનતી હોય છે ત્યારે આપણે કલાકારોને તો પડદા ઉપર દેખતા હોઈએ છીએ, પણ એ ફિલ્મો બનાવવાની અંદર જેનો મુખ્ય રોલ હોય છે, એને સ્ક્રિપ્ટ લખનાર હોય છે, એનું ડાયરેક્શન કરનાર હોય છે, એ લોકો ક્યારેય પડદા પર આવતા નથી. પણ એ જો ના હોય તો એ ફિલ્મો પણ બનતી નથી. એ પૈકીના એક આપણા કનુભાઈ રબારી છે. એ પણ આપણા પંચમહાલનું જ રતન છે, પણ છૂપું રતન છે. એટલે એમને પણ હું ખાસ તમારું પણ સ્વાગત કરું છું. અને રાજુભાઈ, તમારું પણ ખાસ સ્વાગત કરું છું. અને છેલ્લે આપણા દર્શકોને જણાવી દઈએ કે આપણે ગુજરાતી છીએ, એનું ગૌરવ જાળવીએ, ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરીએ, ગુજરાતી સાહિત્યને જતન કરીએ, અને ગુજરાતી જે સંસ્કૃતિ છે, આપણું જે કલ્ચર છે, એને હંમેશા જાળવી રાખીએ, કારણ કે દરેકના હૃદયની અંદર એક ગુજરાત ધબકે છે. વાહ! અને અમે લોકો પ્રાઉડ કરીએ છીએ કે અમે ગુજરાતી છે ને પંચમહાલના છીએ અમે. બરાબર છે. ફોટો ગ્રુપ ફોટો. અરે હા હા હા.